છાપર વેરાવળમાં ટ્રાફિક નિયમોના પાલન બાબતનો કાર્યક્રમ યોજાયો। આદરણીય સાહેબ શ્રી આજરોજ 25/1/2024 રોજ છાપર વેરાવળ ખાતે પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ મહિનામાં ટ્રાફિક માસની ઉજવણી કરવાની હોય જે અન્વયે છાપર વેરાવળ વિસ્તારના સાપર રોડ પર આવેલ મહેન્દ્રા ગિયર નામની ફેક્ટરીની અંદર કલાક 10 થી 11 સુધી અજયસિંહ જાડેજા જાણીતા ફોટોગ્રાફર તથા ટ્રાફિક નિયમો અંગેની જાણકારી આપનાર વક્તા તથા છાપર વેરાવળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.કે. ગોહિલ સાહેબ તથા છાપર વેરાવળ પોલીસ સ્ટાફના માણસો આ સેમિનારમાં ટ્રાફિક અંગે હાજર વર્કરોને જાણકારી આપી હતી। આ કાર્યક્રમમાં અંદાજે 150 માણસોની હાજરી હતી। ત્યારબાદ કલાક 12 થી 13 સુધી રાજુ એન્જિનિયરિંગ વેરાવળની અંદર આવેલ યુનિટમાં સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેમાં 160 વર્કરો તથા રાજુ એન્જિનિયરિંગના ચેરમેન રાજુભાઈ દોશી હાજર રહ્યા હતા, જેઓને ટ્રાફિક નિયમો અંગે જાણકારી આપવામાં આવી હતી તથા એક્સિડન્ટ સમયે કોઈપણ વ્યક્તિ એક્સિડન્ટ થયેલ વ્યક્તિને બચાવી શકે અને સરકાર દ્વારા ગુડ કામગીરીનો એવોર્ડ આપવામાં આવે તેના વિશે માહિતી આપવામાં આવી તથા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી જે આપ સાહેબને વિદિત થાય। બ્યુરો રિપોર્ટ કમલેશ વસાણી, છાપર વેરાવળ। અને ટ્રેનર જાડેજા સાહેબ એ આજે આપણને રોડ સેફટી અંગેના નીતિ નિયમો આપણે જે જાણતા હોય પણ એમની જે વધારે ગંભીરતા છે અને એ એમની સાચી અવેરનેસ એ આપણને આપશે, જેનાથી આપણે સંપૂર્ણપણે સેફ રહીએ અને એમાં આપણે બીજાને પણ આ માર્ગદર્શન આપી શકીએ અને આ કાર્યક્રમને આપણે ખરા અર્થમાં સાચો સફળ બનાવી શકીએ। તો સૌપ્રથમ ગોહિલ સાહેબ